આગળ ઇકોનોમિક્સમાં આગળ જોઈએ ઉત્પાદનના સાધનો જે સૌથી અગત્યના કહેવાય। આ ઉત્પાદનના સાધનો જો જાણતા હોઈએ તો અર્થશાસ્ત્ર વિષયનો ઝડપથી તમને ખ્યાલ આવતો હોય જે સૌથી અગત્યના કહેવાય। તો જોઈએ ઉત્પાદનના સાધનો। માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે। માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત। એક વસ્તુ લે તેને તરત બીજી વસ્તુ થોડા દિવસમાં બીજી વસ્તુ લેવાની ઈચ્છા થાય તેની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે। આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં છે। આ જરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુ અને સેવાનું શું કરવામાં છે? ઉત્પાદન કરવામાં છે, વસ્તુ બનાવવામાં છે। માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદન કહે છે। માનવીની જે પણ જરૂરિયાત હોય એ સંતોષી શકાય તો એ જરૂરિયાત પૂરી કરવા માટે વસ્તુ કે સેવાઓને એક સ્વરૂપ આપવામાં આવે તો એને ઉત્પાદન કહેવાય છે। સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। ઉપયોગિતા ગુણનું સર્જન એટલે એનો મતલબ એ કે વસ્તુને તમે એવો ફેરફાર કરો કે જેને કારણે તે વસ્તુનો તમે ઉપયોગ કરી શકો, એનો ઉપયોગ કરી શકો એવી તમે બનાવતા હોય તો ઉપયોગિતા ગુણનું સર્જન થયું તેમ કહેવાય। અને ઉપયોગિતા ગુણનું જો સર્જન થતું હોય તો તમે ઉત્પાદન કર્યું તેમ કહેવાય। દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાની તમે ઉપયોગિતાના ગુણ ઉમેર્યા છે। હવે લાકડું હોય એને ખુરશીમાં તમે ફેરવતા હોય એના પર પ્રક્રિયા કરવામાં આવે અને ખુરશીમાં રૂપાંતર કરવામાં આવતું હોય તો આનો મતલબ એ ખુરશીનો તમે ઉપયોગ કરી શકો છો તો ઉપયોગિતાના ગુણ તેમાં ઉમેરાય છે તેમ આપણે કહી શકીએ છીએ। આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે। તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધન કહે છે। તૃષ્ટિગુણનું સર્જન કરવાનું હોય બરાબર, તૃષ્ટિગુણના સર્જનમાં જે ભાગ લેતું હોય અથવા જે પ્રક્રિયામાં મદદરૂપ થતું હોય તો તેવા દરેક સાધનને અહીંયા શું કહેવામાં આવે છે? તે દરેકને અહીંયા સાધન કહેવાય છે। અને એ સાધન કયા? ઉત્પાદનના સાધનો। સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તીના તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે। સમય બદલાય, સ્થળ બદલાય, સ્વરૂપ બદલાય અને ઉપયોગિતાના ગુણમાં શું થાય? વધારો લાવે છે। તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા। ઉત્પાદનની પ્રક્રિયા એનો મતલબ એમ કે જેમાં સમય બદલાઈ જાય, સ્થળ બદલાઈ જાય અને એના તૃષ્ટિગુણમાં વધારો થતો હોય, ઉપયોગિતાના ગુણમાં વધારો થતો હોય તેને ઉત્પાદન કહેવાય। આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતોને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે। ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો વપરાતા હોય બરાબર, ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો વપરાતા હોય એ સાધનોને શું કહેવામાં આવે છે? ઉત્પાદનના સાધનો। ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે। પહેલું છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। આ ઉત્પાદનના 4 સાધનો। આ 4 સાધનો સિવાય આ 4 સાધનો વગર તમે કંઈ કરી શકો નહીં। એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। જમીન એટલે આપણને ખબર છે, મૂડી એ પણ ખબર છે, શ્રમ કોને કહેવાય? કામદારો હોય, શ્રમ કરતા હોય, રોજગારી મેળવતા હોય। નિયોજક એટલે જે ધંધો ચલાવતો હોય એનો માલિક હોય એને નિયોજક તરીકે, અથવા કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એને પણ તમે નિયોજક તરીકે ઓળખી શકો છો। રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનના આધાર આ 4 ઉત્પાદનના સાધન પડે છે। રાષ્ટ્રની કુલ વાર્ષિક ઉત્પાદનો, રાષ્ટ્રમાં કુલ વાર્ષિક જે ઉત્પાદન થતું હોય એનો આધાર આ 4 સાધનો પર હોય છે। ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્વ સરખું છે। ઉત્પાદનનું મહત્વ હોય અથવા ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદન જે પણ પ્રક્રિયા થતી હોય એમાં આ 4 સાધનોનું મહત્વ કેવું છે? એકદમ સરખું હોય છે। વેચણીની ન્યાયી પ્રક્રિયામાં ઉત્પાદનના 4 સાધનો ઉત્પાદનમાં તેમને આપેલા ફાળા મુજબ વળતર મેળવે છે। હવે વેચણી જ્યારે થતી હોય ત્યારે ઉત્પાદનના 4 સાધનો પોતે જેટલો ફાળો આપ્યો હોય એ પ્રમાણે વળતર મેળવતો હોય। જમીને જેટલો ફાળો આપ્યો હોય એ પ્રમાણે વળતર, મૂડી જેટલો ફાળો આપતી હોય, શ્રમ, નિયોજક આ 4 જે પ્રમાણે ઉત્પાદનમાં ફાળો આપ્યો હોય એ પ્રમાણેનું અહીંયા એ લોકો વળતર મેળવતા હોય। માર્શલ જણાવે છે, સૌથી અગત્યનું કહે છે માર્શલ શું કહે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, એક તો કુદરત અને બીજું માણસ। ઉત્પાદનના માત્ર 2 સાધન છે, એટલે કુદરત આપણે ઉત્પાદન કરીને આપે છે અને બીજું માણસ કે જે નવી વસ્તુઓ બનાવતો હોય છે। તો આ પ્રમાણે માર્શલ શું કહે? ઉત્પાદનના કેટલા સાધન છે? માત્ર 2, એક તો છે કુદરત અને બીજું છે માણસ। હવે ઉત્પાદનના 4 સાધનોનો પરિચય મેળવીએ। એમાં પહેલું છે ભૂમિ। ભૂમિને આપણે બીજા અર્થમાં કહીએ જમીન, બરાબર। તો જોઈએ જમીન અથવા ભૂમિ કઈ રીતના આપણને ઉપયોગી છે। સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે। સામાન્ય રીતે જમીન કોને કહેવાય? કે પૃથ્વીની જે ઉપરનો જે ભાગ છે, ઉપરની જે સપાટી છે કે જેના પર માણસ વસવાટ કરે છે, ઘર બાંધતો હોય, બરાબર, ફેક્ટરી બાંધતો હોય, એ બધું એ ભાગ શું કહેવાય? જમીન કહેવાય। પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે, પરંતુ અર્થશાસ્ત્રમાં જમીન કઈ અલગ કહે છે? અર્થશાસ્ત્રની ભાષા બધા કરતાં અલગ હોય એ પ્રમાણે, બરાબર, અર્થશાસ્ત્ર પ્રમાણે જમીન કોને કહેવાય એ જોઈએ। પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદ થતા કુદરતી પરિબળો જમીન છે, બરાબર। માર્શલ શું કહે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા, મનુષ્ય જે પણ વસ્તુ નવું બનાવે છે એમાં જે મદદરૂપ થાય
એ કુદરતી પરિબળો, એ જે કુદરતી પરિબળો છે એને શું કહેવાય? જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. હવે જમીન પર તમે જોઈ શકો હવા પણ હોય છે, પાણી પણ જમીન પર હોય છે, સૂર્યપ્રકાશના કિરણો ક્યાં આવતા હોય? જમીન પર આવતા હોય. આબોહવા, આપણી આજુબાજુનું આબોહવા તમે જુઓ, કોઈ વાર ઠંડીનો માહોલ હોય, કોઈ વાર ગરમીનો માહોલ હોય, કોઈ વાર વરસાદનો માહોલ હોય, એ આબોહવા કોના પર વધારે જોવા મળતી હોય? જમીન પર. એટલે અહીંયા કહેવામાં મતલબ એટલો કે આ બધા શું થયા? કુદરતી પરિબળ, અને આ કુદરતી પરિબળ જેમાં સમાયેલા હોય એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે જમીન એટલે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ને આ બધી જ વસ્તુ, હવા પણ જમીન પર હોય, પાણી પણ ક્યાં હોય? જમીન પર હોય, સૂર્યપ્રકાશના કિરણો પણ ક્યાં તમને જોવા મળે? જમીન પર. આબોહવા પણ ક્યાં જોવા મળે તમને? જમીન પર. એટલે આ ચારેય સમૂહ, બરાબર, આ ચારે જ્યારે સમૂહ ભેગા થાય એને કુદરતી પરિબળો કહેવાય. અને કુદરતી પરિબળો એટલે જમીન, બરાબર. જમીનમાં આ ચારેયનો સમાવેશ થાય. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાન, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્ત્વના લક્ષણો નીચે મુજબ છે. પરીક્ષામાં તમને 2 માર્ક્સમાં પૂછાશે કે જમીનના લક્ષણો તમારે સમજાવો, અથવા માત્ર લખવાના આવે છે. માત્ર 5 પોઈન્ટ છે તમારે લખવાના છે. તો કયા કયા પોઈન્ટ છે તે આપણે જોઈએ કે જમીનના કયા કયા લક્ષણો છે. તો જમીન કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જિત નથી. જમીન આપણને કુદરત તરફથી મળી છે. બીજું, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો જે પુરવઠો હોય એટલે જમીન એક જગ્યા પર સ્થિર છે. તમે એને કાપીને અથવા વેચીને પોતાની જગ્યાએ લઈ જઈ શકો નહીં. જ્યાં જમીન છે ત્યાં જ રહેવાની છે. એટલે જમીન કેવી છે? સ્થિર છે, તેમ આપણે અહીંયા કહી શકીએ છીએ. આગળ, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે, બરાબર. ભૌગોલિક એટલે તમે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જમીનને લઈ જઈ શકો નહીં. એટલે એ ગતિ કરી શકતી નથી, અને ગતિ કરી શકતી ન હોય તેને કહેવાય અગતિશીલ, બરાબર. તમારી જમીન એક જગ્યા પરથી બીજી જગ્યા પર તમે લઈ જઈ શકો નહીં. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય. દરેક જમીનની ફળદ્રુપતા કેવી હોય? જુદી જુદી, બરાબર. આપણે અહીંયા ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર, આ 4 દિશાઓ છે, 4 ખૂણા છે. તે દરેકની જમીન કેવી હોય? અલગ હોય. એની ફળદ્રુપતા કેવી હોય? અલગ અલગ છે. ભૂમિને મળતા વળતરને શું કહેવાય? ભાડું કહેવાય. હવે ભૂમિ એટલે કે જમીનને જે વળતર મળે છે, બરાબર, આપણે આજે વાત કરેલી કે ચારે ચારને જે વળતર મળે છે એ કેવું મળે છે? અલગ અલગ. તો ભૂમિને જે વળતર મળે એને શું કહેવાય? ભાડું કહેવાય. તમારી પાસે જમીન હોય, એ જમીન કોઈ લગનગાળો ચાલતો હોય ને કોઈને ભાડે આપતા હોય એ જમીન વાપરવા માટે, અને એ લગનવાળા પાસે તમે જે વસ્તુ મેળવતા હોય એને શું કહેવાય? ભાડું, બરાબર. એટલે ભૂમિને શું મળતું હોય? ભૂમિ એટલે કે જમીનને શું મળતું હોય? ભાડું. તમારી પોતાની જમીન હોય, તમે કોઈને બીજાને આપતા હોય રહેવા માટે, તો એમાંથી તમે શું મેળવતા હોય? ભાડું મેળવતા હોય. એટલે ભૂમિને મળતું વળતર એટલે કયું? ભાડું. શ્રમ જોઈએ. શ્રમ કોને કહેવાય? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ કહેવાય છે, બરાબર. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, અન્ય વ્યક્તિ તમારા પર ધ્યાન આપતા હોય અને તમે માનસિક કાર્ય કરતા હોય અથવા શારીરિક કાર્ય કરતા હોય તેને શ્રમ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે અહીંયા રોડ પર જે મજૂરો કામ કરતા હોય એ જમીન ખોદીને, બરાબર, પાઇપલાઇન નાખતા હોય, તો એની ઉપરી અધિકારી હોય એ એના પાસે ઊભો હોય, દેખરેખ રાખતો હોય, અને એ મજૂર કામ કરતો હોય, બરાબર. એ મજૂર કામ કરતો હોય તો એનો મતલબ એમ કે એને શ્રમ કર્યું છે તેમ કહેવાય. તે શ્રમ કરનારને શું કહેવાય? શ્રમિક કહેવાય, અથવા કારીગર અથવા મજૂર તરીકે ઓળખવામાં આવે છે. એ શ્રમ કરતો હોય એને શું કહેવાય? શ્રમિક કહેવાય છે. એટલે શ્રમ કોને કહેવાય? તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, અન્ય વ્યક્તિ ધ્યાન આપતો હોય તે પ્રમાણે થતું માનસિક અને શારીરિક કાર્ય તેને શ્રમ કહેવાય, અને શ્રમ કરનારને શ્રમિક કહેવાય. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધન છે. એક તો કુદરતી પરિબળ એટલે કે જમીન, અને બીજું છે માનવી એટલે કે શ્રમ. કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું માનતા હોય કે પરિબળો કેટલા છે? માત્ર 2. એક તો કુદરતી પરિબળ જમીન, અને બીજું છે માનવી એટલે કે શ્રમ. આગળ વાત કરીએ તો ઉત્પાદનના સાધન તરીકે શ્રમના લક્ષણો. શ્રમ કયા કયા લક્ષણો ધરાવે છે? જે પ્રમાણે આપણે જમીનના લક્ષણો જોયા એ જ પ્રમાણે શ્રમના લક્ષણોની આપણે વાત કરીએ કે શ્રમ કયા કયા લક્ષણો ધરાવે છે તે આપણે જોઈએ. તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. જેટલું તમે શ્રમ કરો, અને શ્રમ કોણ કરશે? શ્રમિક કરશે. પણ શ્રમિક શું કરે? શ્રમ કરે. એટલે બંને એકબીજાની પૂરક છે, બંને એકબીજા વગર ચાલી શકે તેમ નથી. એટલે કે શું કહેવાય? અવિભાજ્ય કહેવાય, બરાબર. અવિભાજ્ય કે જેને કોઈ આપણે ભાગી ન શકીએ એને શું કહેવાય? અવિભાજ્ય. તમે પણ પોતે અત્યારે વાંચતા હોય
તો એનો મતલબ એમ કે તમે શ્રમ કરો છો, મહેનત કરો છો, અને તમે શ્રમ કરો છો એટલે તમે શું કહેવાય? શ્રમિક કહેવાય. પણ શ્રમિક કેવા? શિક્ષિત શ્રમિક કહેવાય. તમે માત્ર એજ્યુકેશન મેળવો છો. બીજું, શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. શ્રમને તમે કોઈ દિવસ સંગ્રહ કરી શકો નહીં. શ્રમ નાશવંત છે. બીજું, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમ માટે સામાજિક એટલે સમાજ અથવા માનસિક એટલે માનસિક રીતે આ બધા કારણો શ્રમની ગતિશીલતાને અસર કરે છે. બરાબર, કોઈ પ્રોબ્લેમ ના હોય, કોઈ સમસ્યા ના હોય તો શ્રમિક શ્રમ વધારે કરશે. પરંતુ કોઈ સામાજિક અથવા માનસિક કારણો હોય, કોઈ પ્રોબ્લેમ ઊભા થયા હોય તો એની ગતિશીલતામાં અસર થાય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. દરેક શ્રમિક, દરેક કર્મચારી, દરેક માનવીની કાર્યક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય છે. શ્રમનો પુરવઠોનો આધાર વસ્તી પર છે. શ્રમનો જે પુરવઠો છે એનો આધાર કોના પર? વસ્તી. જેમ વસ્તી વધારે એમ શ્રમનો પુરવઠો કેવો હોય છે? વધારે હોય તેમ આપણે કહી શકીએ. શ્રમને ચૂકવાતા વર્તનને વેતન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શ્રમને જે ચૂકવાય, બરાબર, એને શું કહેવાય? વેતન અથવા પગાર કહેવાય. ભૂમિને જે ચૂકવાય એને ભાડું કહેવાય. ભૂમિને જે મળતું એને ભાડું, શ્રમને મળતું હોય એને વેતન અથવા પગાર તરીકે ઓળખી શકે છે. આગળ વાત કરીએ મૂડી, કેપિટલ. ઇંગ્લિશમાં એને કેપિટલ કહેવાય. બરાબર, અને સાદી ભાષામાં એને કહીએ પૈસા અથવા રૂપિયા કહીને ઓળખી શકે. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. શ્રમ અને જમીન કેવું છે? કુદરતી. જ્યારે અહીંયા મૂડી એ કેવું છે? માનવ સર્જિત છે. બરાબર, માનવીઓ દ્વારા ઉત્પાદન કરેલી વસ્તુ છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. મૂડી શું છે? કે એવી ભૌતિક વસ્તુ છે. ભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ, વાપરી શકીએ, હાથમાં લઈ શકીએ, એનો અનુભવ કરી શકીએ, એવી ભૌતિક વસ્તુ છે જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય. ઉત્પાદનમાં મદદરૂપ કેમ થાય? મૂડી હોય તો જ તમે અહીંયા પોતાના નામ પર જમીન લઈ શકો અને એ જમીન પર ફેક્ટરી બનાવી શકો અને ફેક્ટરીમાં કર્મચારીને એટલે કે શ્રમિકોને કામ કરાવી શકો. શ્રમિકોને કામ કરાવવા હોય તેમને તમે પગાર તમે ચૂકવી શકો, વેતન ચૂકવી શકો. એટલે મૂડી વગર કંઈ થાય નહીં. મૂડીને ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જે ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. મૂડી એવી વસ્તુ છે કે જે પોતે જાતે ઉત્પાદિત થાય છે, પોતે જાતે બને છે, ઉત્પાદિત થાય છે અને પછી ઉત્પાદનમાં ભાગ ભજે છે. ઉત્પાદન કરવા માટે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું. હવે ટ્રેક્ટરનું શું કહેવાય છે? ઉત્પાદન કરવામાં છે, એની મશીનરી એ બધું ફિટ કરવામાં છે અને ટ્રેક્ટર તૈયાર થાય. અને ટ્રેક્ટરનો ઉપયોગ ક્યાં થાય? ખેતીના ઉત્પાદનમાં થાય. ખેતી માટે ઘઉં, ચોખા, અનાજ જે કંઈ બનાવવાનું હોય તો ત્યારે આ ટ્રેક્ટરનો અહીંયા ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ તો મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. મૂડી અને સંપત્તિ આગળ આપણે વાત કરીએ તો મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે. કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. બરાબર, સંપત્તિનો તમે ઉપયોગ ઉત્પાદન માટે કરી શકો નહીં, પરંતુ મૂડીનો ઉપયોગ તમે ઉત્પાદન માટે કરી શકો. આ મૂડીના લક્ષણો જોઈએ તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું માનવ સર્જિત એટલે અહીંયા જે મૂડી જે આપણે કહીએ છીએ એ મૂડીનું અહીંયા માનવો દ્વારા ઉત્પાદન થાય છે. એની છાપકામ થાય, પૈસા, રૂપિયા, ચલણી સિક્કાઓ, એ બધું શું કહેવાય? મૂડી કહેવાય. એનું પહેલાં શું થાય? માનવો દ્વારા ઉત્પાદન થાય છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. સૌથી ગતિશીલ, પૈસા હોય, મૂડી હોય તો ઝડપથી ગમે તે કાર્ય થાય, એટલે એ કેવું કહેવાય? ગતિશીલ સાધન કહેવાય. પૈસા હોય તો તમે ગમે તે કામ કરી શકો અથવા કરાવી શકો. અછત ધરાવતું સાધન છે. અછત, મૂડીની અછત હોય તો તમે કોઈ કામ કરી શકો નહીં. ઓછા પૈસા હોય તો તમે કામ કરી શકો નહીં, એટલે અછત ધરાવતું સાધન કહેવાય. મૂડીનું વળતર એ શું ગણાય? વ્યાજ. મૂડી પર શું મળે? વળતર તરીકે વ્યાજ મળે. શ્રમ પર વળતર તરીકે શું મળે? વેતન. બરાબર, શ્રમ પર વળતર તરીકે વેતન મળે, મૂડી પર વળતર તરીકે વ્યાજ મળે, ભૂમિ પર વળતર તરીકે શું મળે? ભાડું મળે. ત્રણમાં અલગ અલગ વસ્તુ તમને અહીંયા મળે છે. અને આગળ છેલ્લે આવશે નિયોજક. બરાબર, નિયોજક એટલે જેના પાસે મૂડી હોય, જે ધંધો ચાલુ કરી શકતો હોય, બરાબર, ઉત્પાદન કરી શકતો હોય, એનો નિયોજક કહેવાય. તો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. ઉત્પાદનના જે સાધન ભૂમિ, મૂડી, શ્રમ, આ ત્રણને ભેગો કરનાર કોણ હોય? નિયોજક. જોકે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે મેનેજરને વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. બરાબર, અહીંયા જે વ્યવસ્થાપકની વાત કરી, વ્યવસ્થાપક અને નિયોજક બંને અલગ હોય છે. નિયોજકને સીધી ભાષામાં કહીએ તો એ પોતે એક માલિક હોય, જ્યારે વ્યવસ્થાપક શું કરે છે? એક કર્મચારી હોય જે પૈસા એટલે કે પગાર મેળવીને કામ કરતો હોય છે.
નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે। નિયોજક શું કરે? સ્વતંત્ર પોતાની જાતે શું કરે? જોખમ ઉઠાવે છે। તેનું વળતર કેવું છે? નિશ્ચિત નથી, બરાબર। એનું વળતર અનિશ્ચિત છે કે એને વળતર મળે કે નહીં મળે। જમીન મૂડી શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે। હવે નિયોજક કોણ છે? માલિક છે। એટલે શું પહેલાં જમીન મેળવશે, એ જમીનમાં મૂડી રોકાણ કરશે, એટલે ફેક્ટરી બનાવશે, અને ફેક્ટરીનો શ્રમિકોને કામ કરાવશે, અને શ્રમિકો કામ કરશે, શ્રમ કરશે અને ઉત્પાદન કરશે, અને ઉત્પાદન જે થયું એનું વેચાણ કરીને એમાંથી શું મેળવશે? આવક મેળવવાનો પ્રયત્ન કરશે, વસ્તુ તૈયાર કરશે અને વેચવાનો પ્રયત્ન કરશે। નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, તેથી જ વળતર નિશ્ચિત નહોતું। અહીંયા નિયોજક એવો વ્યક્તિ છે અથવા એવું સાધન છે કે જે ઉપર આપણે જોઈ ગયા જમીન મૂડી શ્રમ એ તો એને વળતર આપે છે। હવે નિયોજક હોય, માલિક હોય તો જમીન કોઈની ભાડે લીધી હોય તેને ભાડું આપશે, મૂડી પોતાની હોય અને કોઈ બીજાને લીધી હોય તો વ્યાજ ચૂકવશે, અને શ્રમ જેના પાસે શ્રમિક હોય એને શું ચૂકવશે? વેતન ચૂકવતો હોય। એટલે ત્રણને અહીંયા વળતર ચૂકવવાની જવાબદારી કોની? નિયોજકની હોય છે। નિયોજકના લક્ષણો જોઈએ તો તે આર્થિક નિર્ણયો કરે છે। કોઈ પણ નિર્ણય લેવાનો હોય એ નિયોજક એટલે માલિક પોતે લેતો હોય। તે જોખમ ઉઠાવે છે। જોખમ કઈ ઉઠાવે છે? નફો કમાવા માટે વસ્તુ તૈયાર કરે છે, બજારમાં વેચવા માટે મૂકે છે। નિયોજન શક્તિ એ ગુણ છે। નિયોજન શક્તિ એટલે પોતે જાતે નિર્ણય લઈ શકે, એ એનો શું છે? આંતરિક ગુણ છે, બરાબર। નિયોજન શક્તિ પોતે જાતે અહીંયા જે પણ આયોજન કરશે એ પોતાના ગુણ પ્રમાણે આયોજન કરશે। તેને મળતા વળતરને શું કહેવાય? નફો કહેવાય। અહીંયા નિયોજકને શું મળે? નફો મળે છે। અહીંયા મૂડીને શું મળે? વ્યાજ મળે। અહીંયા શ્રમને શું મળે? વેતન મળે। અને ભૂમિને શું મળે? ભાડું મળે। અને ટોટલ આ રીતે ઉત્પાદનના 4 સાધનો તમને પરીક્ષામાં પૂછાય છે। જે સાધન તમને કીધા હોય એ સાધન વિશે તમારે સમજાવવાનું આવતું હોય, એની થોડી માહિતી અને એના લક્ષણો તમારે બતાવવા પડતા હોય। 2 થી 3 માર્ક્સમાં આ સવાલ તમને પરીક્ષામાં પૂછાય છે।